સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા લોકસભા સીટ પર 15 ઉમેદવારોના ભરાયા 24 ફોર્મ। 7 રાજકીય પક્ષો અને 8 અપક્ષ સહિત 15 ઉમેદવારોએ ભર્યા ફોર્મ। ધાનેરા તાલુકાના સમરવાડા ગોડાઉન પર કાળઝાળ ગરમીમાં ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા માટે મજબૂર। ઠંડા પાણી તેમજ તડકામાં રાહત મળે તેવી સવલતની માંગ। બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો પરેશાન। થરાદ, જમણા વાવ તાલુકા સહિત ગામોમાં એરંડા પાકમાં કાતરા ઈયળોનો ઉપદ્રવ। આચારસંહિતા અમલ બાદ જિલ્લામાં 23 ચેકપોસ્ટ કાર્યરત। અત્યાર સુધીમાં ચેકપોસ્ટ પરથી 1,79,00,000 મુદ્દામાલ જપ્ત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે બનાસકાંઠા લોકસભા સીટ પર અંતિમ દિવસ સુધીમાં કુલ 24 ઉમેદવારી પત્રો ભરાયા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, ભારત આદિવાસી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારો મળી કુલ 15 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે। બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો, ત્યારે ભાજપ, કોંગ્રેસ, બસપા, ભારત આદિવાસી પાર્ટી સહિત 7 રાજકીય પક્ષો અને 8 અપક્ષ સહિત કુલ 15 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે। અત્યાર સુધીમાં 15 ઉમેદવારો દ્વારા કુલ 24 ઉમેદવારી પત્રો ભરાયા છે। આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવનાર છે, જ્યારે 22 એપ્રિલ ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી બનાસકાંઠા લોકસભા બેઠક પર કેટલા ઉમેદવાર ચૂંટણી જંગ લડશે જે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જો કે હાલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ દેખાઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સિવાયના અન્ય પક્ષ કે અપક્ષ માત્ર પોતાના ઉમેદવારી પત્ર ભરવા ખાતર ભરીને સંતોષ માનવા બરાબર છે, જ્યારે ચૂંટણીનો રસાકસી ભર્યો જંગ હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત બનાસકાંઠા લોકસભા મત વિસ્તાર માટે આજે સુધીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો 19 તારીખે કુલ 24 ફોર્મ ભરાયા છે। એમાં કુલ 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, ભારત આદિવાસી પાર્ટી એવી કુલ 7 પાર્ટીઓના ફોર્મ છે અને બાકીના 8 અપક્ષોએ ફોર્મ ભર્યા છે। આજરોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। થેન્ક યુ। ફોર્મ પરત ખેંચવાની 22 તારીખ નક્કી કરેલી છે ઇલેક્શન કમિશને, અને આવતીકાલે 20 તારીખે આ બધા ફોર્મની સમીક્ષા થશે, સ્ક્રુટિની થશે। દાંતા ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। દાંતામાં વિજય સંકલ્પ રેલી યોજાઈ હતી। બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ આજે દાંતા ખાતે વિશાળ વિજય સંકલ્પ રેલી યોજી હતી અને રેલી પૂર્ણ થયા બાદ દાંતામાં ચૂંટણીલક્ષી કાર્યાલયને પણ ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ રિબિન કાપી ચૂંટણી કાર્યાલયને ખુલ્લી મૂકી હતી। સાથે જ રેખાબેન ચૌધરીએ જાહેર સભા યોજી બનાસની દીકરીને આ વિસ્તારના લોકો જ્વલંત વિજય અપાવશે તેવો વિશ્વાસ પણ રેખાબેને વ્યક્ત કર્યો હતો।
આમ તો દાંતા વિસ્તાર એ કોંગ્રેસનો ગઢ કહેવાય છે, પરંતુ 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને દાંતા અમીરગઢ પંથકમાં સારી લીડ મળી હતી। ત્યારે આ વખતે પણ 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપને દાંતા અમીરગઢ પંથકમાં મોટી લીડ મળવાની સંભાવના છે। આજના કાર્યક્રમમાં આપ સૌ જોઈ શકો છો કે જે રીતે આ કાર્યક્રમમાં દાંતા વિસ્તારની જનતા જનાર્દન અહીં ઉપસ્થિત રહી છે એ ઉપરથી એવું લાગે છે કે અગાઉની લોકસભાની ચૂંટણીમાં દાંતા વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને 8,000થી પણ વધારે મતોની લીડ મળી હતી। આ ચૂંટણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી બને એ માટે દાંતા વિધાનસભા વિસ્તારને મેં ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો જનહિત ને જનકલ્યાણના જે વિકાસના કામો થયા છે આ વિકાસ યાત્રાને આગળ વધારવા માટે 7મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફી જંગી મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને જલવંત વિજય બનાવશે। બનાસકાંઠાની જનતા જનાર્દન ખૂબ સમજુ છે, ખૂબ સાણી છે। આ લોકસભાની ચૂંટણી એ દેશના વિકાસ ચૂંટણી છે। દેશનું ઉજ્જવળ ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત છે એની ચૂંટણી છે। દેશની જનતા અને બનાસકાંઠાની જનતા એ મોદી સાહેબના હાથમાં દેશ સુરક્ષિત છે એવું માને છે અને મોદી સાહેબની ગરીબ કલ્યાણ અને જનહિત કલ્યાણની જે યોજનાઓ છે જેના થકી અનેક ગરીબોનો ઉત્કર્ષ થયો છે, વિકાસ થયો છે, સામાન્ય લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે। આ બાબતને ધ્યાનમાં રાખી અને બનાસકાંઠાની જનતા ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરશે, મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા મતદાન કરશે। આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે દાંતા વિધાનસભા વિસ્તારના સર્વ સમાજના લોકો એક જ અવાજ સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે આતુર છે। આજે દાંતા ખાતે ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ સભા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને લોકો જોડાયા હતા। તેમજ ઉમેદવાર ડોક્ટર રેખાબેને કહ્યું હતું કે મોદી સરકારમાં અનેક વિકાસના કામો થયા છે, અનેક યોજનાઓ થકી લોકોને લાભ પણ મળ્યા છે। સાથે જણાવ્યું હતું કે આ નાની મોટી ચૂંટણી નથી, આ દેશને રાષ્ટ્રની સૌથી મોટી ચૂંટણી છે ને ગુજરાત સહિત કેન્દ્ર સરકાર થકી મુકાયેલી વિવિધ પ્રજાલક્ષી યોજના અંગે પણ જાણકારી આપી હતી ને ભારતમાં વિવિધ ધાર્મિક સ્થાનોના અંબાજી સહિતની વિકાસની વાતો કરી હતી। ત્યારે આ ચૂંટણીમાં આ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવશે તો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગૌ માતાનું રક્ષણ કરનારી પાર્ટી છે અને અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ જન છેવાડાના જન સુધી પહોંચી રહ્યો છે। ઉજ્જવલા યોજના અંતર્ગત આપણી બહેનોને રૂમાળા મુક્ત રસોડું મળ્યું છે। નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપણી દીકરી 9મું ધોરણથી 12મું ધોરણનો અભ્યાસ કરે ત્યાં સુધી સરકાર 50,000ની સહાય આપે છે। આવી અનેક કલ્યાણકારી યોજનાઓનું લિસ્ટ કરવા જઈએ તો દિવસ પણ ટૂંકો પડે અને આ બધી યોજનાઓમાં જો કોઈ સૌથી મોટી યોજના છે તો તે છે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના। આપણા પરિવારની કોઈ વ્યક્તિ જો બીમાર પડે તો આપણે કોઈની આગળ લાચાર ના થવું પડે, કોઈની આગળ હાથ ફેલાવવા ના પડે અને બીમાર વ્યક્તિની બહુ આધુનિક સુવિધાઓવાળી વીવીઆઈપી હોસ્પિટલોમાં બહુ સારી સારવાર કરાવી શકીએ અને સારવાર પૂરી થયા બાદ ઘરે આવવાના પણ સરકાર 300 રૂપિયા આપે છે। એટલે આ બધી જે જનકલ્યાણની યોજનાઓ છે એ થકી ભારતીય જનતા પાર્ટી લોકસેવાનું કામ કરે છે અને મારે તો 36 કરોડના સમાજને સાથે લઈને ચાલવાનું છે। મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને આ કોઈ નાની મોટી ચૂંટણી નથી, ગ્રામ પંચાયત, જિલ્લા કે વિધાનસભાની ચૂંટણી નથી, પણ આપણા રાષ્ટ્રની સૌથી મોટી ચૂંટણી છે, દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે અને મોદી સાહેબનો જે વિકાસ છે એ વિકાસ અવિરત ગતિ આગળ વધે એ માટે મોદી સાહેબને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની આ ચૂંટણી છે। એટલે આપણે મોદી સાહેબને ધ્યાનમાં રાખવાના છે। હું તો માત્ર એમના પ્રતિનિધિ તરીકે તમારી વચ્ચે આજે તમારી દીકરી તરીકે આશીર્વાદ લેવા માટે આવી છું અને મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો। મહેનત કરવો એ મારો સ્વભાવ છે, સેવા મારા સંસ્કારમાં છે। આપણા મોદી સાહેબનું સ્વપ્ન છે કે જેવું કાશી વિશ્વનાથનું કોરિડોર છે, જે ઉજ્જૈન મહાકાલેશ્વરનું કોરિડોર છે, એવું માં અંબાના ધામ અંબાજીમાં પણ ભવ્ય કોરિડોર બને એ માટે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ અને સહયોગી બનીશ।
અને અનેક રાજ્યોમાંથી જે દર્શનાર્થીઓ આપણા મા અંબાના દર્શન કરવા આવે છે રેલવેમાં, એ રેલવે સ્ટેશનની નજીક એક યાત્રાનું નિવાસસ્થાન, ભવ્ય યાત્રાનું નિવાસસ્થાન બને એ માટે પણ હું જરૂરથી મહેનત કરીશ. આપણા દીકરા દીકરીઓ જે ભણી ગણીને તૈયાર થઈ રહ્યા છે એમના માટે એમની અંદર એક કોમ્પિટિટિવ એક્ઝામનો માહોલ ઉભો થાય, આપણા યુવાનો સ્કિલ તરફ આગળ વધે એ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર અંતરની યોજનાઓ હું બનાસની ધરતી ઉપર લાવવા પ્રયત્ન કરીશ. અને આપણું ગુજરાત જે રીતે દેશનું ગ્રોથ એન્જિન છે અને આપણું જે બનાસ જે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે એ આપણું બનાસ પણ ગુજરાતનું ગ્રોથ એન્જિન બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ. અને તમારા કોઈ પણ પ્રશ્નો હશે, આપના આશીર્વાદ પછી જીત્યા પછી 5 વર્ષ સુધી આપના કોઈ પણ કામ હશે વ્યક્તિગત સામાજિક, તો એમાં તમારી દીકરી તરીકે હું તમારા પડખે જરૂરથી ઉપસ્થિત રહીશ, જરૂરથી ઊભી રહીશ એવું આપ સૌની વચ્ચે હું અહીંયા ખાતરી આપું છું. બનાસકાંઠાના પાંથાવાડામાં ભર ઉનાળે એક બાજુ પીવાના પાણીની અછત સર્જાઈ છે, ત્યારે પાંથાવાડામાં વીર મહારાજના મંદિર પાસે પહાડી પર આવેલા પાણીના ટાંકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી મંદિરના પગથિયે થઈ નીચે સુધી ખાનગી સ્કૂલના કેમ્પસ સુધી પહોંચ્યું હતું. પાણીનું વહેણ એટલું તેજ હતું કે આજુબાજુના રહેણાંક મકાનમાં પ્રસરી ગયા હતા. સ્થાનિક તંત્રની લાપરવાહીને કારણે પીવાના પાણીનો એટલો વેડફાટ જોવા મળ્યો હતો કે ભર ઉનાળે ચોમાસાના ઝરણા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ પાંથાવાડામાં પીવાનું પાણી એકાંતર દિવસે મળે છે, ત્યારે અહીં તંત્રની લાપરવાહીને લઈને હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર નિંદ્રામાંથી બહાર આવે છે કે નહીં તેવી ચર્ચાનો વિષય સ્થાનિકોમાં છે. પાંથાવાડા પોલીસ મથકની વેરી હંગામી ચેકપોસ્ટ પરથી ગાડીમાંથી ગેરકાયદેસર રીતે ₹47,000થી વધુનો વિદેશી દારૂ ઝડપાયો. લોકસભાની ચૂંટણીને લઈને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કેફી દ્રવ્યોની હેરાફેરી અટકાવવા સરહદી વિસ્તારોમાં ઠેર ઠેર હંગામી ચેકપોસ્ટ ઊભી કરતી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે બાતમીના આધારે પાંથાવાડા પોલીસ મથક વિસ્તારની સોડાલ બેરી હંગામી ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી જીપની તલાશી કરતા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂના 95 નંગ બોટલ મળી આવી હતી. ગાડી ચાલક અર્જુનસિંહ ચેનસિંહ સોઢા રહે રાજસ્થાનના ઈસમ સામે પ્રોહિબિશન વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના સમરવાડા ગોડાઉન પર કાળઝાળ ગરમીમાં ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા માટે મજબૂર. ઠંડા પાણી તેમજ તડકામાં રાહત મળે તેવી સવલતની માંગ. બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો પરેશાન. થરાદ, જમડા વાવ તાલુકા સહિત ગામોમાં એરંડા પાકમાં કાતરા ઈયળોનો ઉપદ્રવ. આચારસંહિતા અમલ બાદ જિલ્લામાં 23 ચેકપોસ્ટ કાર્યરત. અત્યાર સુધીમાં ચેકપોસ્ટ પરથી 1,79 લાખનો મુદ્દામાલ જપ્ત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું:
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે. જો આવી આકરી ગરમીમાં પણ ખેડૂતો ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. એક તરફ જ્યાં આરોગ્ય વિભાગ કાળઝાળ ગરમીને લઈને આરોગ્યલક્ષી માહિતી આપી રહ્યું છે, જેમાં 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ગરમીમાં બહાર નહીં નીકળવા માટે જણાવવામાં આવ્યું છે, તો બીજી તરફ ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક આવેલા ગોડાઉન ખાતે ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે 2 કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. દિવસ દરમિયાન 200 જેટલા ખેડૂતો વહેલી સવારથી ટ્રેક્ટરોની ટ્રોલીમાં રાયડાની બોરીઓ ભરી લાઇનમાં લાગી જાય છે. સવારે નંબર આવે તે તો ઠીક છે, પણ બપોરના સમય લાઇનમાં ઊભા રહી ટ્રેક્ટરોને આગળ કરવા ખેડૂતો માટે મુશ્કેલી ભર્યા છે, કારણ કે આગ વરસાવતી ગરમીના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. તો બીજી તરફ મજૂરો પણ તડકામાં રાયડાની બોરીનું વજન કરી રહ્યા છે, કારણ કે ઉનાળાની ગરમીમાં ખેડૂતોના આરોગ્ય પર પણ અસર થઈ શકે છે. ખરીદ કેન્દ્ર પર ખેડૂતો માટે પીવાના પાણી માટે ટેન્કર મૂકવામાં આવ્યું છે, પરંતુ પાણી ગરમીના કારણે ગરમ થઈ જાય છે. તો બીજી તરફ ખેડૂતોનો નંબર આવે ત્યાં સુધી તેમને વૃક્ષ નીચે કે પછી પોતાના માલ સામાનના રક્ષણ માટે ટ્રેક્ટરમાં બેસી રહેવું પડે છે. આવા સમય સરકાર દ્વારા વ્યવસ્થા થાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. સારું હોય, સુવિધા તો હોય, તડકા હવે બેઠા 2 મિનિટ સોયડો હોય તો બી ઘડી 2 કલાક 1.5 કલાક બે તો સારું લાગે. કેટલો ટાઈમ બેવું પડે હોય આવો એટલે? હવે તે જ્યારે તોલ થાય એટલી વાર. કેટલો કલાક થતા હશે? હવે સાહેબ એ તો હવે રોજ જણે હા એવું હોય આ તો ટાઈમ. તડકે બેવું પડે કારણ? હા હવે આજના તોલ થાય એટલે તો બેવું જ પડે ને. હા વસ્તુ લઈને આવા એટલે રળું મૂકીને જવું કેવી રીતે કેવું? કેવી ગરમી કેવી? ગરમી બહુ છે ને વળી. હા શું વ્યવસ્થા થવી જોઈએ તમારે? પાણીથી જ આ સોયડાની બધી હોવી જોઈએ ને. હા કેટલા ખેડૂતો હશે આ રીતે તડકે? આ જુઓ કેટલા પડ્યા હશે. 200 હા 150-200 ખેડૂતો તો હશે જ ને. વાતાવરણ સાહેબ ડિગ્રી 40 ડિગ્રીથી ગરમી વધુ પડે, ચોરડાની વ્યવસ્થા હોય તો સારું કહેવાય. ને કારણે ખેડૂત હેરાન વધારે થઈ શકે. કેટલું બેસવું પડે તડકે તમારે? એ હવારની વાત તડકે જ બેઠા જ છે. શું વ્યવસ્થા હોવી જોઈએ એમ તમારી દ્રષ્ટિએ? ચોરડાની વ્યવસ્થા હોવી જોઈએ, પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, ચા પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. વ્યવસ્થા કોઈ આધારે નહીં. કેટલો ટાઈમ બે નંબર આવે પછી? 6 કલાકનો ટાઈમ નંબર આવે. આમ તો ખેડૂતોનું શરીર દરેક ઋતુ સામે ટક્કર લઈ શકે એટલું ખડતલ હોય છે, પરંતુ હવેના સમયમાં ગરમીના કારણે હીટ સ્ટ્રોક, લૂ લાગવી, ચક્કર આવવા આવી અનેક આરોગ્યલક્ષી સમસ્યા થઈ શકે છે, જેનાથી બચવા માટે ગરમી સામે રક્ષણ મળી રહે તેવા પગલાં લેવા જરૂરી છે. પાલનપુરના હનુમાન ટેકરી ઉપર ટ્રેલર અને જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ટ્રેલર પાછળ જીપડાલું ઘૂસી જતા 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા હનુમાન ટેકરી પાસે કેરેટ ભરેલું જીપડાલુ અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ જીપડાલુ ઘૂસી જતા જીપડાલામાં સવાર 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક પોલીસ અને લોકો દ્વારા જીપડાલામાંથી બંને ઈસમોને બહાર કાઢી નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા પાટણ હાઈવે પર બાઇક અને કાર ચાલક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. ડીસા પાટણ હાઈવે પર આવેલા ધરપડા ગામ પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં ગઈકાલે સાવિયાણા ગામના 35 વર્ષીય યુવક અર્જુન જીવજણજી ઠાકોર પોતાનું બાઇક લઈને પાટણથી ડીસા તરફ આવી રહ્યા હતા અને ધરપડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રોડ પર પટકાતા બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો
દોડી આવી રાહતની કામગીરી શરૂ કરી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન બાઇક ચાલક અર્જુન ઠાકોરનું મોત થયું છે. ડીસામાં નવા બસ સ્ટેન્ડ પાસેથી વધુ એક બાઇકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જે મામલે વેપારીએ ફરિયાદ નોંધાવતા શહેર ઉત્તર પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા પાલનપુર હાઈવે પર આવેલ વિધાન બંગલોઝ ખાતે રહેતા વિનોદભાઈ હિંમતભાઈ ઠક્કર જીઆઈડીસીમાં મરચા હળદર દળવાની ફેક્ટરી ચલાવી વેપાર કરે છે, જેઓ તેમની પત્ની સાથે કુળદેવીના દર્શન કરવા માટે જવાનું હતું, જેથી તેઓ ગત 13 એપ્રિલના રોજ સવારે તેમની પત્ની સાથે બાઇક પર નવા બસ સ્ટેન્ડ ગયા હતા અને ત્યાં તેમના મિત્રની ઓફિસ આગળ બાઇક પાર્ક કરી બસમાં બેસીને દર્શન કરવા માટે વારાહી ગયા હતા. ત્યારબાદ બપોરના સમયે દર્શન કરી તેઓ પરત આવી જતા પાર્ક કરેલી જગ્યાએ બાઇક દેખાયું ન હતું, તેથી તેમણે આજુબાજુમાં તપાસ શરૂ કરી હતી, પરંતુ બાઇક મળી આવ્યું ન હતું. ત્યારબાદ તેમના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી તેઓ વ્યસ્ત થઈ ગયા હતા, જે મામલે વિનોદભાઈ ઠક્કરે આજે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર ઉત્તર પોલીસે તપાસ હાથ ધરી છે. થરાદના જમણા વાવ તાલુકાના ગામોમાં એરંડા પાકમાં કાતરા ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે. થરાદ વાવ સુઈગામ પંથકમાં મોટાભાગના ખેડૂતો એરંડાની ખેતી કરે છે. એરંડાની ખેતીમાં ખેડૂતોને જીવાતોના કારણે નુકસાની પણ ભોગવવી પડે છે. હાલ થરાદ પંથકમાં એરંડાના પાકમાં કાતરા નામના જીવાતો આવી જતા મોટી નુકસાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ જીવાત પાકમાં લાગે તો મોટા પાયે નુકસાન થવાની સંભાવના ઊભી થઈ છે. ઈયળોનું ઝુંડ એરંડાના લીલા પાન કોરી ખેડૂતોને મોટું નુકસાન થવાની દહેશત ફેલાઈ છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના જમડા સહિતના વિસ્તારોમાં કાતરા ઈયળ દેખાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ ઈયળો ઊભા એરંડાના પાકના પાન કોરી ખાતા ખેડૂતોને નુકસાન થવાની દહેશત ફેલાઈ છે. થરાદ પંથકના ખેડૂતે કાતરા જીવાત અંગે જણાવ્યું હતું કે આ જીવાત પાકમાં લાગે તો એરંડાના પાકમાં નુકસાની મોટા પાયે થાય છે. કાતરાની જીવાત ફૂદીઓ ઈંડા પાકના સેઢાપાળામાં તેમજ નિંદામણમાં મૂકે છે. આ વર્ષે દવા છાંટતા પહેલા જ કાતરા નામના જીવાત એરંડાના પાકમાં લાગી ગઈ છે, તેને દૂર કરવી મુશ્કેલ છે. છોડના પાનને મોટા પાયે નુકસાન પહોંચાડે છે. વાવ તાલુકા કિસાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે થરાદ પંથકમાં જ્યારે બિપરજોય વાવાઝોડું આવ્યું ત્યારે એરંડાના પાકમાં નુકસાન થયું હતું અને તેના પછી ફરી એરંડાના પાકમાં કાતરાની જીવાત આવી ગઈ છે અને એરંડાના પાકને નાશ કરવા લાગી છે. આથી ખેડૂતોને ખૂબ નુકસાન પહોંચ્યું છે. આથી સરકાર ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતો વતી અમારી માંગ છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. આચારસંહિતા અમલ બાદ જિલ્લામાં 23 ચેકપોસ્ટ કાર્યરત. અત્યાર સુધીમાં ચેકપોસ્ટ પરથી 1,79,00,000નો મુદ્દામાલ જપ્ત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા
ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. લોકસભા સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની હોય. આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા પોલીસ તંત્ર સજાગતા અને સતર્કતાથી કામ કરી રહ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંત વાતાવરણમાં લોકશાહી પર્વમાં લોકો સહભાગી બની શકે એ માટે જિલ્લા પોલીસ તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લો આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય એમ બંને સીમા વિસ્તાર ધરાવતો જિલ્લો હોવાથી સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ અતિ મહત્વનો ગણાય છે. જેના લીધે ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ, રોકડ, કિંમતી ધાતુ, ડ્રગ્સ, હથિયારો સહિત અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. જિલ્લામાં ચૂંટણી અંતર્ગત સ્ટેટિક સર્વેલન્સ ટીમ ઓફ ફ્લાઇંગ સ્ક્વોડની 264 ટીમો, 4 નાયબ પોલીસ અધિક્ષક, 4 PI, 15 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 138 પોલીસ જવાનો, 138 હોમગાર્ડ જવાનો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે. ચૂંટણીને પગલે જિલ્લામાં ગ્રામીણ અંતરિયાળ અને સીમા સરહદી વિસ્તારમાં 8 કાયમી અને 15 હંગામી એમ કુલ 23 ચેકપોસ્ટ કાર્યરત કરાઈ છે. આ 23 ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ, કિંમતી ધાતુ અને ડ્રગ્સનો અત્યાર સુધીમાં 1,79,48,289 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 16મી માર્ચથી દેશમાં અમલી બનેલ આદર્શ આચાર સંહિતાને પગલે અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાંથી પોલીસે ગેરકાયદેસર ઘુસાડવામાં આવી રહેલ 95,76,500 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જ્યારે 1,97,15,000 રૂપિયાની કિંમતના 49 વાહનો, 12,490 રોકડ અને 27,17,490 રૂપિયાની અન્ય રિકવરી જપ્ત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીને પગલે તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકપોસ્ટો પરથી કુલ 2 કિલો 470 ગ્રામ નાર્કોટિક્સ ડ્રગ્સ ઝડપાયું છે, જેની કિંમત 1,12,46,300 રૂપિયા થાય છે. જિલ્લા પોલીસે ચેકિંગ દરમિયાન સોનું અને ચાંદી સહિતની કિંમતી ધાતુનો 9,88,568 રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે. લોકસભા ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલી હોય દરેક પરવાનેદાર વ્યક્તિએ પોતાનું હથિયાર ફરજિયાત જમા કરાવવાની સૂચના પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. જેને પગલે જિલ્લામાંથી 3,083 પરવાનેદાર હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવ્યા છે. જ્યારે પોલીસે સઘન ચેકિંગ દરમિયાન 11 ગેરકાયદેસર હથિયાર જપ્ત કર્યા છે, જેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે પાસાની 163 દરખાસ્ત અને 215 તડીપાર માટેની દરખાસ્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રીડા અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા કુલ 5,370 અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આમ લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં લોકો શાંત, ભયમુક્ત અને ન્યાયિક વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે જિલ્લા પોલીસ તંત્ર લોકોની સેવામાં કામગીરી કરી રહ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
બનાસકાંઠા લોકસભા સીટ પર 15 ઉમેદવારોના ભરાયા 24 ફોર્મ. 7 રાજકીય પક્ષો અને 8 અપક્ષ સહિત 15 ઉમેદવારોએ ભર્યા ફોર્મ. ધાનેરા તાલુકાના સમરવાડા ગોડાઉન પર કાળઝાળ ગરમીમાં ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા માટે મજબૂર. ઠંડા પાણી તેમજ તડકામાં રાહત મળે તેવી સવલતની માંગ. બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો પરેશાન. થરાદ, જમણા વાવ તાલુકા સહિત ગામોમાં એરંડા પાકમાં કાતરા ઈયળોનો ઉપદ્રવ. આચારસંહિતા અમલ બાદ જિલ્લામાં 23 ચેકપોસ્ટ કાર્યરત. અત્યાર સુધીમાં ચેકપોસ્ટ પરથી 1,79,00,000નો મુદ્દામાલ જપ્ત. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.